સમાચારોની શરૂઆત વરસાદી માહોલ રાજ્યની અંદર કેવી રીતે જામ્યો છે, ક્યાં વરસાદ વરસી રહ્યો છે તેનાથી કરીએ। સૌથી પહેલા વાત જૂનાગઢ શહેરની। જૂનાગઢ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। જૂનાગઢમાં ભારે ગરમી બાદ અચાનક વરસાદની એન્ટ્રી થઈ છે। વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને લોકોએ આહલાદક વાતાવરણની મજા પણ માણી છે। ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે વરસાદની શરૂઆત અનેક પંથકોમાં જોવા મળી છે। જૂનાગઢમાં પણ આજરોજ વાતાવરણ પલટાયું અને એકાએક વરસાદની શરૂઆત થઈ છે, જેથી ધરતીપુત્રોમાં પણ ખુશીની લાગણી છે। ઓનલાઈન પર સંવાદદાતા કેતન ઓઝા જોડાયા છે। કેતન, જૂનાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે, કેવા પ્રકારનો માહોલ? ફાલ્ગુની જો રીતે વાત કરવામાં આવે તો જે રીતે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને ખાસ કરીને વાવણી લાયક વરસાદ થવો જોઈએ તેની રાહ જોતા હતા, તે વરસાદ આજે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે। જૂનાગઢ શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાં તેમજ કેશોદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં અને માળિયા ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અસહ્ય ગરમી બાદ જે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે અને વરસાદી વાતાવરણને કારણે વાતાવરણમાં જે છે તે ઠંડક પ્રસરી છે। ખેડૂતોની રાહ જોઈ રહ્યા હતા તે વાવણી લાયક વરસાદ થતા આવતીકાલે ખેડૂતો છે તે વાવણીની શરૂઆત કરે તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। હાલ તો જૂનાગઢ જિલ્લામાં જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને પણ સાસણ તેમજ આજુબાજુના જે ગ્રામ્ય પંથક ને જંગલ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે। જી બિલકુલ કેતન, આભાર તમામ વિગતો બદલ।